મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં ગત રાત્રિએ આરએસએસના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે હિન્દુ સંમેલન સમિતિ દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખેરાલુ તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો પ્રારંભ રંગમંચના કલાકારો દ્વારા કરાયો હતો, જેમાં હિન્દુ સમાજને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। લોક સાહિત્યકાર મેઘરાજ ચૌધરીએ સનાતન ધર્મ વિશે હિન્દુઓને એકતાના સંદેશ સાથે પ્રવચન આપ્યું હતું। આરએસએસ સેવા વિભાગના મુકેશભાઈએ હિન્દુ ધર્મ અને ઇતિહાસ પર ભાષણ આપ્યું હતું। ખેરાલુના નવોદિત બાળ કલાકાર જય ઠાકોરે દેશભક્તિ ગીતો રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને સાથે સાથે ખેરાલુના વતની અને લોકગાયક એવા અભિનેતા જિગ્નેશ બારોટ પણ હાજર રહ્યા હતા। તેમણે દુહા, છંદ અને ભક્તિમય રચનાઓ રજૂ કરી હતી। આ પ્રસંગે ખેરાલુ નગરપાલિકાના કોર્પોરેટરો, ભાજપના આગેવાનો, આરએસએસના સ્વયંસેવકો તથા ખેરાલુની જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી। વધુ વિગતો માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। મેઘરાજભાઈ ચૌધરી સાહિત્યકાર, જેમનું ગુજરાતમાં ખૂબ મોટું નામ છે, આજે આપણા ખેરાલુની પાવન ધરા પર એમના ચરણરજ પડ્યા છે। તો આજે એમને પૂછીએ કે આ આરએસએસના દ્વારા આયોજિત કરવામાં આવેલ હિન્દુ સંમેલનમાં આપની ઉપસ્થિતિ અને શું કહેવા માગો છો? હિન્દુ તરીકે હિન્દુત્વની ભાષામાં શું કહેશો આપ? પહેલાં તો આ કાર્યક્રમમાં આવવાનું હોય કે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, એના માટે હું બહુ જ ભાગ્યશાળી છું। અને હિન્દુત્વની વાત ઉપર જો કરવામાં આવે તો વિશ્વને, ભારત વર્ષની ને પણ વિશ્વની બહુ જૂની સંસ્કૃતિ જેને આ જગતને આપ્યું છે એના જોડેથી મેળવ્યું નથી। અને એથી સવિશેષ હિન્દુ સેવા સમિતિ દ્વારા આજે ખેરાલુ મુકામે જે આ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, એમાં તમામ જ્ઞાતિવાળાના બંધન મુક્ત થઈ એક આ સરસ મજાનું જે આયોજન કર્યું છે, સૌહાર્દ ભાવ છે અને આવનારા સાંપ્રત સમયમાં ભારત વર્ષની અંદર નહીં પણ સમગ્ર વિશ્વમાં હિન્દુત્વ કઈ રીતે કોઈકને મદદરૂપ બન્યું છે એ ભાવના સાથે સર્વ હિન્દુ અત્રે ભેગા થયા છે, સનાતનીઓ ભેગા મળ્યા છે। બહુ જ ગૌરવની ક્ષણ છે અમારા માટે। અને અહીંયા આવ્યો આ બધા હિન્દુઓ જોડે ભારત વર્ષના શ્રેષ્ઠ હિન્દુ ધર્મની જે વાતો છે એ મારા માટે એક હિન્દુઓનું ગર્વ છે। આવનારી પેઢી આમાંથી શું શીખશે અને શું એમાંથી સંકલિત હિન્દુ થશે, સંમેલિત થશે, જેમ કે આપણે કરવા માંગીએ છીએ? જે તમારી વાતથી હું સંપૂર્ણ સંમત છું, કારણ કે હિન્દુ એ માત્ર એક શબ્દ નથી, એ કોઈ વ્યક્તિગત નથી, પણ એથી સવિશેષ જો વાત કરવા જાઉં તો આવનારા સાંપ્રત સમયમાં ભારત એ વિશ્વગુરુ તો બનવા જઈ રહ્યું છે, પણ વિશ્વગુરુ હતું છે અને રહેવાનું છે। ને એથી સવિશેષ હિન્દુ એકત્રિત થઈ ચૂક્યા છે, પણ માત્ર પારિવારિક રીતે એક બન્યા છે એટલું જ નહીં, પણ સમગ્ર વિશ્વની અંદર હાલ હિન્દુ એકત્રિત છે। ભારતમાં તો સવિશેષ છે, પણ કંઈક હજુ જે વિધર્મીઓના વાડામાંથી આપણે ચંગુલમાંથી બહાર નીકળવાનું છે, જે કંઈક આપણા જૂના ઇતિહાસોને વાગોળીને આગળ વધવાનું છે, એના માટેનો એક સરસ મજાનો સહિયારો પ્રયાસ છે। અને એમાંય બધાએ ભેગા મળીને સરસ મજાનું કાર્ય કર્યું છે। આમાં કોઈ વર્ણ વ્યવસ્થા, કોઈ જાતિનો ભેદ નથી, કોઈ બંધન નથી, બધા એક જ છે, એક જ માં ભારતીના સંતાન છે, એક જ માં ભારતના ખોળે બેસીને જમવાવાળો વર્ગ છે। એટલે એનું સવિશેષ હિન્દુ તરીકે હું સવિશેષ મને ખૂબ જ ગૌરવ છે કે હું ભગવાન કૃષ્ણ પરમાત્મા રાઘવેન્દ્ર સરકારનું સંતાન છું। એટલે કે આપણે એવું કહી શકીએ કે હિન્દુ તો છીએ જ, પણ માત્ર હિન્દુત્વનો ભાવ જગાવવાનો છે। શિવાજીના વંશજ એવા છાવા આપણે ઉત્પન્ન ફરીથી કરવાના છે। એ જ ભાવ સાથે કદાચ આપણું આરએસએસનું સંમેલન હજુ પણ લગભગ 80,000થી વધુ પ્રોગ્રામો કરવાના છીએ, તો એના વિશે થોડીક માહિતી આપશો? જી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ સીમિત વાત જ નથી, આખા વિશ્વનું એક એવું અલાયદું સંગઠન છે કે જે કોઈકને કંઈક પરિપક્વતાની સાથે શ્રેષ્ઠ વિચારો માટે પરિબળ પૂરું પાડે છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિચાર એ માત્ર વિચાર નથી, એનું અમલીકરણ એ આવનારા સાંપ્રત સમયમાં તમે જેમ કીધું કે શિવાજીના છાવાની વાત કરી, પણ એથી આગળ જઈને સ્વામી વિવેકાનંદના વિચારોથી માંડીને શિવાજી અને મહારાણા પ્રતાપના વિચારોને અમલ મૂકીને સંપૂર્ણ ભારત વર્ષમાં અને વિશ્વમાં હિન્દુ ધર્મનો જય જયકાર છે અને હજુ વધવાનો છે, એની આ એક શરૂઆતનું પગલું છે। ખૂબ જ સરસ, આપની સાથે વાત કરીને ખૂબ જ સારું લાગે। અને જો સત્તાની દોર, કહેવાનો મતલબ છે કોઈ સારા સંચાલનનું કેન્દ્ર તમારા જેવા વ્યક્તિ હશે તો આપણે જે નેમ લઈને નીકળ્યા છે પૂરી થવાની જ છે। તમે આજે અહીં આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। અને સતત આ રીતે સતત અવિરત હિન્દુત્વનું ગાન ગાતા રહો અને દરેક હિન્દુને જગાડતા રહો, એ ભાવના સાથે આપનો ખૂબ ખૂબ આભાર। જી, હું પણ આપના માધ્યમથી આજે સરસ મજાનું આપણે કાર્ય કર્યું છે, આપના મીડિયાના માધ્યમથી હું સનાતનીઓને કહેવા માગું છું, સમગ્ર ભારત વર્ષના સનાતનીઓને કહેવા માગું છું કે આપ જેવા જે સનાતન ધર્મનો કાર્ય કરો છો એમાં અમે પણ મા ભારતીના સંતાન તરીકે અમારી આ પ્રથમ ફરજ છે, જે ફરજના ભાગરૂપે અમે આજે અહીંયા આવ્યા છે અને બહુ ભાગ્યશાળી છે, સનાતનીઓના ખોળે બેઠા છે। એટલે ફરી હું સમગ્ર પંથકના સનાતનીઓને કહું છું કે આ મીડિયા ન્યૂઝના જે કાર્યકરો સરસ મજાનું કાર્ય કરે છે, એમને આપ બધા સહકાર આપશો, એ જ ભાવના સાથે જય સિયારામ, ભારત માતા કી જય, વંદે ગૌ માતા।